श्री एक्सेलन्स एकेडमी में तमारुं हार्दिक स्वागत है। हूँ पूजा तमारी फिजिक्स मेंटर। આપણે ગયા લેક્ચરમાં ધોરણ 9નું જે ગતિ મોશન ચેપ્ટર ચાલુ કર્યું હતું તેમાં આપણે જોયું હતું તો કે પ્રત્યક્ષ ગતિ એટલે શું, અપ્રત્યક્ષ ગતિ એટલે શું, અથવા તેના પ્રકારો જોયા હતા, એ બધું આપણે જોયું હતું। હવે આપણે થોડા આગળ વધીએ તો એમાં આવશે ગતિનું વર્ણન કઈ રીતે કરવું તે આપણે જોઈશું આજે। ગતિનું વર્ણન, ગતિનું વર્ણન કરવા માટે સૌથી પહેલા જે એક પદ અહીંયા સામે આવી રહ્યું છે તે છે સંદર્ભ બિંદુ। હવે સંદર્ભ બિંદુને આપણે પહેલા ઉદાહરણ દ્વારા સમજીએ, પછી તેની વ્યાખ્યા જોઈએ। તો અહીંયા માની લો કે અહીંયા આ એક તમારું ઘર છે અને અહીંયા તમારી શાળા છે। હવે હું એમ કહું કે તમે એમ કીધું કે મારા ઘરથી મારી શાળા એ છે એ 2 કિલોમીટર ઉત્તર દિશામાં આવેલી છે। તો અહીંયા જો હું એમ માની લો કે તમે ઘર અહીંયા દર્શાવી જ નથી, એમ જ ડાયરેક્ટલી કહી દો કે 2 કિલોમીટર दूर मारी शाळा है, तो क्यांथी पण कई रीते तमे शाळाने शोधशो? तो ए माटे जे संदर्भ बिंदु अहींया काम करशे ते छे तमारुं घर। घरने कई रीते लीधुं छे तो के संदर्भ बिंदुथी। एनी व्याख्या ए थशे के जे पदार्थनुं स्थान एटले के शाळानुं स्थान आपणे कोई बिंदुने आधार लई, आधार एटले घर, घरने शुं लीधुं? आधार। घरने आधार लई आपणे शाळानुं स्थान नक्की कर्युं। एटले जे पदार्थनुं स्थान આપણે કોઈ બિંદુને આધાર લઈ દર્શાવીએ તેને શું કહેવાય? સંદર્ભ બિંદુ કહેવાય। હવે આગળ જે બીજા બે નવા પદ આવી રહ્યા છે તે એક છે અંતર, એટલે કે એને પથલંબાઈ પણ કહેવાય, અને બીજું છે સ્થાનાંતર। હવે આ બંનેને ઉદાહરણ દ્વારા સમજીએ તો કે અહીંયા માની લો કે પાલનપુર છે, અહીંયા છે અમદાવાદ। હવે પાલનપુરથી અમદાવાદ ગયા, ओके, પણ શું ભૂલી ગયા? કોઈ વસ્તુ ભૂલી ગયા, तो पाछा अहींया धारी लईए के મહેસાણા આવી गया ए वस्तुने लेवा माटे। हवे पालनपुरथी अमदावाद गया, अमदावादथी पाछा क्यां आव्या? મહેસાણા। तो ए जे आखुं जे अंतर कपायुं हशे तेने शुं कहेवाशे? पथलंबाई कहेवाशे। आखुं अंतर, कुल अंतर पालनपुरथी अमदावाद, अमदावादथी पाछा મહેસાણા, ए आखुं शुं कहेवाशे? पथलंबाई। कोई पदार्थे एक जग्याएथी बीजी जग्याए पहोंचवा कापेलुं अहींया शब्द छे जो कुल अंतर। कुल अंतर एटले आखे आखुं अंतर कन्सिडर करवानुं छे। एटले पालनपुरथी अमदावाद, अमदावादथी पाछा મહેસાણા, ए आखुं अंतर शुं कहेवाशे? अंतर। परंतु स्थानांतरमां केवुं हशे तो के कोई पदार्थ एक जग्याएथी बीजी जग्याए गति करतो होय त्यारे तेनुं प्रारंभिक स्थान अने जे तेनुं अंतिम स्थान होय छे तेना वच्चेनुं शुं लघुत्तम अंतर कन्सिडर करवानुं। એટલે ધારી લઈએ કે અહીંયા પાલનપુર હતું, પાલનપુરથી ક્યાં ગયા? અમદાવાદ ગયા, અમદાવાદથી પાછા મહેસાણા પણ આવી ગયા, એટલે એનું લઘુત્તમ અંતર કયું થશે હાલ? તો કે પાલનપુરથી મહેસાણા, તે શું થશે? તેનું સ્થાનાંતર થશે। પાલનપુરથી મહેસાણા અને આ છે અમદાવાદ। તો આખું પાલનપુરથી અમદાવાદ ટુ મહેસાણા એ શું થશે? અંતર કપાયું ગણાશે। परंतु पालनपुरथी મહેસાણા ए शुं थशे? स्थानांतर। लघुत्तम अंतर जोवानुं ए कहेवाशे स्थानांतर। ओके, हवे आ बंने थई गई व्याख्या। तमारी बुकमां जे एक्जाम्पल आप्युं छे स्थानांतर अने अंतर माटेनुं ए आपणे जोई लईए आगळ। अहींया जे एक बात कहेवानी छे ए छे सुरेख पथ पर गति। ए छे गतिनो प्रकार, सुरेख पथ पर गति। तेना द्वारा पण अंतर अने स्थानांतरनुं माप आपणे मेळवीशुं। तमारी बुकमां आपेलुं छे ए प्रमाणे एक सुरेख पथ आपणे दोरी लईए। मानी लईए के आ छे ओ, ओने शुं कह्युं छे अहींया? उगम बिंदु। હવે મેડમ આ ઉગમ બિંદુ એટલે શું? તો
આપણે આગળ જોયું હતું સંદર્ભ બિંદુ એટલે જ્યાંથી આપણે જે આધાર બિંદુને લઈને જે પદાર્થનું સ્થાન આપણે દર્શાવતા હતા શાળા, એ શું હતું? સંદર્ભ બિંદુ હતું. પણ જો કોઈ વ્યક્તિ ગતિની શરૂઆત જ તે બિંદુથી કરતો હોય તેવા સંદર્ભ બિંદુને શું કહેવાશે? ઉગમ બિંદુ કહેવાશે. હવે અહીંયા લઈ લઈએ તો મારી બુકનું આ ઉદાહરણ છે. અહીંયા એ બિંદુ દર્શાવેલ છે, આ છે બી બિંદુ અને 25 ઉપર છે સી બિંદુ. આ શું હતું? ઓ. હવે એવું કહીએ કે સૂર્યપથ ઉપર આ જે પદાર્થ છે તે શું કરે છે? ઓથી લઈને ગતિની શરૂઆત કરે છે. શું કરે છે? ઓથી ગતિની શરૂઆત કરે એટલે એ બિંદુને શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાશે. હવે ઓથી એ ગતિની શરૂઆત કરે છે, ક્યાં જાય છે? સીધું પહેલા એ ઉપર, પછી એ થી રિટર્ન એ જ પથ ઉપર એ જ માર્ગે પાછો ફરશે. ક્યાંથી? બી પાસેથી પસાર થઈ અને છેલ્લે આનું એન્ડિંગ પોઈન્ટ કયો આવશે? સી. ક્યાંથી શરૂઆત કરી? ઓ થી એ થી બી થી પસાર થઈ અને સી એનું શું છે? એન્ડિંગ પોઈન્ટ. અને સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હતો? આ ઉગમ બિંદુ. હવે જોઈએ તો આમાં આપણે ગણતરી કરીએ. હમણાં આપણે અંતર અને સ્થાનાંતર વિશે સમજૂતી મેળવી, તો આમાં આપણે ગણતરી કરીએ અંતરની. અંતરને બીજું શું કહેવાય? પથ લંબાઈ. આ ઉદાહરણમાં આપણે અંતરની ગણતરી કરીએ તો શું થશે? આખો માર્ગ કન્સિડર કરવાનો, અંતરમાં કંઈ બી છોડવાનું નહીં. સ્થાનાંતરમાં પહેલું અને છેલ્લું સ્થાન જોઈ લેવાનું, એ બંને વચ્ચેનો તફાવત કાઢી લેવાનો. પણ અંતરમાં શું કરવાનું? બધું જ કન્સિડર કરવાનું, કંઈ પણ છોડવાનું નહીં. એટલે શું આવશે? ઓ થી એ, પહેલા એ જોઈએ એ કેટલું છે? ઓ થી એ પ્લસ બીજું શું આવશે? એ થી એ ક્યાં આવ્યો? બી પાસેથી પસાર થઈને સી જોડે આવ્યો એટલે એ થી સી. આખું શું થશે? એની પથ લંબાઈ થશે. કેટલી થશે? ઓ થી એનું શું છે? 60 પ્લસ એસી. એસી એટલે અહીંયા 25 લખ્યા છે તો લખી નથી દેવાના. કેટલા થશે? 5, 10, 15, 20, 25, 30 અને 35. આ શું આવશે? એની પથ લંબાઈ 95. એની શું હશે? પથ લંબાઈ. હવે સ્થાનાંતરની વાત કરીએ. સ્થાનાંતરમાં મેં શું કીધું હતું? એન્ડિંગ પોઈન્ટ જે હોય આપણો શું છે અહીંયા? એન્ડિંગ પોઈન્ટ સી અને સ્ટાર્ટિંગ પોઈન્ટ શું હતો? ઉગમ બિંદુ ઓ. તો એ બંને વચ્ચેનો જે તફાવત આવશે એ હશે, એ બંને વચ્ચેનું જે અંતર આવશે એ હશે શું હશે? સ્થાનાંતર. આપણે અહીંયા જોઈ લઈએ તો કે સ્થાનાંતર શું મળશે? એટલું ઓ થી સી, મતલબ કેટલું મળશે? 25. 5, 10, 15, 20 અને 25. અંતર અને સ્થાનાંતરની ગણતરી આપણે તમારા બુકના ઉદાહરણ પ્રમાણે જોઈ લીધી. સૂર્યપથ ઉપર ગતિ જે થતી હોય છે ને એ સૌથી સરળમાં સરળ ગતિનું પેલું શું કહેવાય? ઉદાહરણ છે. સૌથી સરળ કઈ ગતિ છે? તો કે સૂર્યપથ ઉપર જે ગતિ થતી હોય તે સૌથી સરળ ગતિ છે. હવે આપણે જોઈએ તો કે અંતર અને સ્થાનાંતરમાં એકમ. સૌથી પહેલા જોઈ લઈએ તો અંતરનો એકમ શું થશે? મીટર. એસઆઈ એકમ. હવે આ એસઆઈ એટલે શું મેડમ? એસઆઈ નું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ. ઇન્ટરનેશનલ એટલે આખી દુનિયામાં યુનિટ માટે એક જ સિસ્ટમ લાગુ પડતી હોય તેને કહેવાય એસઆઈ યુનિટ. હવે અંતર માટે જેમ મીટર વપરાય છે તેમ હવે તમારે ફિઝિક્સમાં આગળ ગમે ત્યાં આવે ને એટલે આ 3 રાશિ તમે યાદ જ રાખજો. એ હંમેશા તમારે એસઆઈ યુનિટ માટે એ જ યાદ રાખવાની. રાશિનું નામ છે, આપણે જોઈએ તમે ક્યાંક નોટ બી કરી લેજો. દળ, અંતર અને સમય. એસઆઈ યુનિટ માટે દળ માટે હંમેશા કિલોગ્રામ, અંતર માટે મીટર અને સમય માટે
યુનિટ SI એટલે આખા વિશ્વમાં આ બધા યુનિટ સમાન જ રહેશે, ક્યાંય બદલાશે નહીં, તેને કહેવાય SI યુનિટ. હવે સ્થાનાંતર માટે પણ શું આવશે? સ્થાનાંતર એટલે શું? તો એ બી કંઈક અંતર જ કાપતું હોય છે, મતલબ અંતરનો જ એક પ્રકાર છે, તો એનો બી શું આવશે? એકમ મીટર. હવે બીજી એક વાત કરીએ તો કે સ્થાનાંતર અને અંતરમાં અંતર જે છે ને એ છે સ્કેલર ક્વોન્ટિટી. સ્કેલર ક્વોન્ટિટી એટલે અદિશ રાશિ. હું સમજાવું છું આગળ કઈ રીતે. અને સ્થાનાંતર છે એ શું છે? વેક્ટર ક્વોન્ટિટી. એટલે સદિશ રાશિ. હવે આ સદિશ અને અદિશ આ બધું શું છે એ સમજીએ એક ઉદાહરણ પર. ઉદાહરણ એ છે, માની લો કે અહીંયા મારું ઘર છે, મારા એક ફ્રેન્ડનું ઘર છે. એને ખબર મળી છે કે મારા ઘરથી 2 કિલોમીટર દૂર એક ખજાનો છે. હવે એને એટલી તો ખબર મળી કે 2 કિલોમીટર દૂર એક ખજાનો છે, પણ કઈ દિશામાં? હવે હું કઈ દિશામાં જઉં? મારે આમ જવું, આ બાજુ જવું, કઈ બાજુ જવું તો મને ખજાનો મળશે? હવે જો મને એમ કે ઉત્તર દિશામાં 2 કિલોમીટર દૂર ખજાનો પડ્યો છે, તો મને નક્કી ખબર પડી જશે કે ના ખજાનો અહીંયા જ છે, તો હું તરત જઈને લઈ લઈશ. એટલે એ શું થશે? પહેલા એને શું કીધું? ખાલી સ્થાન કીધું, મતલબ અંતર કીધું. કેટલા કિલોમીટર? 2 કિલોમીટર દૂર ખજાનો પડ્યો છે, એ શું થશે? અંતર. પણ જો એના અંદર દિશા એડ થાય, દિશા એટલે ઉત્તર દિશામાં, ઉત્તર દિશા એડ થઈ તો એ શું થશે? આખું સ્થાનાંતર. એટલે જે અંતરના અંદર જે દિશા એડ થઈને જે રાશિ મળે એ સ્થાનાંતર, અને જેમાં દિશા એડ થતી હોય મેગ્નિટ્યુડ પ્લસ ડાયરેક્શન, તેને કહેવાય સદિશ રાશિ. સદિશ રાશિ. સદિશમાં નામ ઉપરથી જ ખબર પડી જોઈએ કે સદિશ એટલે દિશાની સાથે. સ આવે છે, સદિશ એટલે દિશાની સાથે. અહીંયા અદિશ એટલે દિશા વગર, એને કહેવાય અંતર. છે એવી ઘણી બધી રાશિઓ છે જે અદિશ છે, અમુક સદિશ છે. એ આપણે જેમ જેમ રાશિ આવશે તેમ તેમ જોતા જઈશું. ઓકે, આટલું થયું. હવે આપણે જોઈએ તો તેના મૂલ્યો કઈ રીતે મળતા હોય છે તે જોઈએ. અંતર અને સ્થાનાંતરના મૂલ્યો ઘણી વખત એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઓકે, આ છે મારું ઘર. હવે અહીંથી 20 મીટર દૂર શું છે? મારી શાળા છે. હું 20 મીટર દૂર શાળાએ ગઈ, પાછી મારા ઘરે આવી. ઓકે, હવે આ બાજુ બીજી ડાયરેક્શનમાં, શાળાની એકદમ ઓપોઝિટ ડાયરેક્શનમાં શું છે? ક્લબ હાઉસ છે. એટલે હું શું કર્યું? પહેલા શાળાએ ગઈ, ત્યાંથી પાછી આવી, પછી આ બાજુ શું આવી? ક્લબ હાઉસમાં. તે પણ કેટલું છે? 20 મીટર. એટલે હવે આપણે અહીંયા જોઈએ, અંતરનું કન્સિડર કરીએ તો કે અંતરનું મૂલ્ય કેટલું મળશે મેડમ? તો અહીંથી આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, હું અહીંયા છું એટલે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ, અને એન્ડિંગ પોઈન્ટ કયો મળે? તો છેલ્લે આ છે આપણો એન્ડિંગ પોઈન્ટ. અંતર જોઈએ તો સ્ટાર્ટિંગ પોઈન્ટથી અંતર એટલે પહેલા શાળાએ ગયા એટલે 20 મીટર, પાછા આવ્યા એટલે 20 + 20 = 40, અને એન્ડિંગ પોઈન્ટ કયો હતો? અહીંયા છે હજુ, એટલે પાછા 20 એટલે કેટલા થયા? 60. ટોટલ 20. પહેલા શાળા ગયા, પછી પાછા આવ્યા એટલે 20, પછી પાછા અહીંયા આવ્યા ક્લબ હાઉસમાં એટલે 20. ટોટલ 60 મીટર અંતર. હવે સ્થાનાંતરની વાત કરીએ, સ્ટાર્ટિંગ પોઈન્ટ માઇનસ એન્ડિંગ પોઈન્ટ કરીએ, પણ શું થશે? આખું ઓપોઝિટ દિશામાં છે, એટલે સ્થાનાંતર અહીંયા જોજો. સ્થાનાંતર કેટલું મળશે? બધાને ખબર જ હશે, 20 મીટર જ મળશે. કેમ? કેમ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ વચ્ચેનું જે અંતર મળતું હોય તેને આપણે શું કહેતા હતા? સ્થાનાંતર.
એટલે 20 મીટર સ્થાનાંતર તો મળશે જ, પણ કેવું મળશે? નેગેટિવ. હવે આ નેગેટિવ કેમ? કેમ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ થી શરૂઆત કરી હતી, આ બાજુ શાળાએ જઈને આવ્યો પણ ઓપોઝિટ દિશામાં ક્લબ હાઉસ આવેલું છે, એટલા માટે સ્થાનાંતરનું મૂલ્ય કેવું મળશે? ઋણ. એટલે અહીંયા નોટ તમે એક લખી દો તમારી બુકમાં કે અંતરનું મૂલ્ય જે હોય છે તે હંમેશા શું મળશે? ધન જ મળશે. કેમ? કેમ કે અંતર ઋણમાં ના મળે, પણ સ્થાનાંતર શું હોય છે? આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ થી જ્યાંથી સ્ટાર્ટ કર્યું હોય તેની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં આપણે જો માપન કરતા હોઈએ તો સ્થાનાંતરનું મૂલ્ય કેવું મળે? ઋણ પણ મળી શકે. એટલે નોટ એવી બનશે કે પથ લંબાઈ હંમેશા ધન મળશે, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય પણ મળી શકે. હવે ધનમાં તો ખબર પડી ગઈ, ઋણ કેવી રીતે મળે એ બી આપણે જોઈ લીધું. હવે આ શૂન્ય કેવી રીતે મળે એ આપણે ચકાસીએ. માની લઈએ કે અહીંયા પાલનપુર છે, આપણે હમણાં ગયા હતા ને પાલનપુર ટુ અમદાવાદ. હવે એમ માની લઈએ કે પાલનપુર થી ક્યાં ગયા? અમદાવાદ ગયા. અમદાવાદ થી રિટર્ન પાલનપુર આવી ગયા, એટલે પથ લંબાઈ શું બનશે? પાલનપુર ટુ અમદાવાદ ટુ પાલનપુર, એ આખી પથ લંબાઈ બનશે. ટોટલ બધાનો શું થશે? સરવાળો. પણ સ્થાનાંતર શું બનશે? પાલનપુર થી નીકળ્યા હતા, પાલનપુર પાછા પહોંચી ગયા, એટલે શું થયું? સ્થાનાંતરનું મૂલ્ય શું મળશે? શૂન્ય. એની જગ્યાએ આપણે પાછા આવી જઈશું એટલે સ્થાનાંતરનું મૂલ્ય શું થઈ જશે? શૂન્ય. અહીંયા આપણે 3 કેસ વિશે ડિસ્કસ કરીએ. 3 કેસ એ બનશે લંબાઈ અને સ્થાનાંતર. કેસ 1 વિશે ચર્ચા કરીએ તો આપણે એવું કહી શકીએ કે પથ લંબાઈ કંઈક મળતી હોય અને સ્થાનાંતર શૂન્ય મળે, એવું બની શકે? તો કે હા, અહીંયા જોયું એ પ્રમાણે પથ લંબાઈ કંઈક મળશે, પાલનપુર ટુ અમદાવાદ તો પાલનપુર પથ લંબાઈ કંઈક મળશે, પણ સ્થાનાંતર શું થશે? પાલનપુર રિટર્ન આવી ગયા એટલે શૂન્ય. પછી બીજો કેસ એવો બનશે કે જો પથ લંબાઈ શૂન્ય હોય અને સ્થાનાંતર કંઈક મળે, એવું બની શકશે? તો કે ના. કેમ? કેમ કે તમને અંતર જ કાપવાની ના પાડી છે તો સ્થાનાંતર મળવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. કેમ? કેમ કે અંતર કપાતું જ નથી તો સ્થાનાંતર મળવાનો કોઈ સવાલ છે જ નહીં. હવે બીજો એક કેસ એ બનશે કે બંને શૂન્ય મળી શકશે? તો કે હા, કંઈ કપાતું જ નથી અંતર એટલે મળશે શૂન્ય. ઓકે, આ થઈ ગયો આપણો ટોપિક સ્થાનાંતર અને અંતર વિશેની માહિતી. હવે આગળ આપણે જોઈશું થોડા એક્ઝામ્પલ જે તમારી બુકમાં છે એ. આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ તો એમાં જે પહેલો એક્ઝામ્પલ આપ્યો છે એમાં શું કીધું છે? કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા તો તમારા ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો. આપણે આગળ જ જોયું તો એ જ ઉદાહરણ લઈએ. તમે જોયું હતું તો કે પાલનપુરથી અમદાવાદ ગયા હતા, અમદાવાદથી પાછા પાલનપુર આવ્યા હતા, એટલે સ્થાનાંતરનું મૂલ્ય શું મળતું હતું? શૂન્ય મળતું હતું. એટલે આ એક્ઝામ્પલનો આન્સર એ રીતે તમે આપી જ શકો કે જોઈ લઈએ કે અહીંયા પથ લંબાઈનું મૂલ્ય કંઈક મળશે. અહીંયા માની લઈએ કે 80 મીટર છે, તો 80 મીટર પ્લસ આ બંને વચ્ચેનું અંતર 80 મીટર છે. પાલનપુરથી અમદાવાદ ગયા, અમદાવાદથી પાછા પાલનપુર આવ્યા એટલે પ્લસ થશે, એટલે શું મળશે? 160 મીટર અંતર મળશે. પણ સ્થાનાંતર શું થશે? અહીંથી સ્ટાર્ટ કર્યું તો પાછા અહીંયા આવી ગયા એટલે સ્થાનાંતરનું મૂલ્ય મળશે શૂન્ય. ઉદાહરણ દ્વારા આ રીતે સમજાવી શકાય. હવે બીજો જે ક્વેશ્ચન છે એમાં શું કીધું છે તો કે એક
10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની દારે દારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. આપણે રકમ વાઇઝ જઈએ ધીમે ધીમે. તો પહેલા શું કીધું છે? એક ખેડૂત શું કીધું છે? 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતર પહેલા ડ્રો કરી દઈએ. ચોરસ ખેતર એટલે ચોરસમાં તમને બધાને ખબર હશે કે બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. અહીંયા 10 મીટર આપ્યું છે, બધી બાજુનું મૂલ્ય શું થશે? 10 મીટર. શું કીધું અહીંયા? દારે દારે એટલે કોર્નર આ બધી છે ને, દારે દારે કેટલી સેકન્ડમાં પૂરો કરે? એક ચક્કર 40 સેકન્ડમાં. અહીંથી માની લઈએ કે આપણે એને સ્ટાર્ટ કર્યું 40 સેકન્ડમાં. અહીંથી આખું દારે દારે એક ચક્કર એનું પૂર્ણ કરશે. કેટલી મિનિટમાં? કેટલી સેકન્ડમાં? 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરશે. પછી બીજું શું કીધું છે? 2 મિનિટ 20 સેકન્ડ બાદ આ ખેડૂતનો પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર હશે? સ્થાનાંતર કીધું છે. હવે અહીંયા જોઈએ આ શું કીધું છે? 2 મિનિટ 20 સેકન્ડ. એને આપણે પહેલા છૂટું પાડીએ. શું કીધું છે? મિનિટને સેકન્ડમાં ફેરવી દઈએ. 2 મિનિટ એટલે કેટલું થશે? 60. 1 મિનિટની 60 સેકન્ડ, બીજી મિનિટની 60 સેકન્ડ એટલે કેટલી થઈ? 120 સેકન્ડ થઈ. 2 મિનિટની. પછી શું કીધું છે? બીજી 20 સેકન્ડ એટલે 120 પ્લસ બીજી 20 એટલે ટોટલ આ કેટલું થશે? 140 સેકન્ડ. હવે શું કીધું છે? 40 સેકન્ડમાં એક ચક્ર પૂરું કરે. અહીંયા લખીએ આપણે 40 સેકન્ડમાં એક ચક્ર પૂરું કરે. બીજી કેટલી સેકન્ડ એડ થઈ? 140 સેકન્ડ. હવે માની લઈએ કે 40 બીજી 40 એટલે 80 સેકન્ડમાં 2 ચક્ર પૂરા કરે. બીજી કેટલી થશે? 120. બીજી 40 એડ કરશો એટલે 3 ચક્ર પૂરું કરશે. આવી રીતના એને 3 ચક્ર તો પૂર્ણ કરી દીધા. પછી અહીંયા શું છે? 140 સેકન્ડ આપણને ટોટલ મળતી હોય છે, પણ એમાંથી કેટલું એને 3 ચક્ર પૂર્ણ કરવા માટે કેટલી સેકન્ડ લીધી? 120. એટલે કેટલી વધી? બીજી 20 સેકન્ડ વધી ને. કેમ કે એક ચક્ર પૂર્ણ કરવા માટે 40 સેકન્ડમાં એક ચક્ર પૂરું કરશે, બીજી 80 સેકન્ડમાં બીજું ચક્ર પૂર્ણ કરશે. પછી બીજી 120 સેકન્ડ થશે ત્યારે એના 3 ચક્ર આવી રીતના પૂરા થઈ ગયા હશે. પણ પછી શું થશે? 140 સેકન્ડ જ છે એના જોડે. એટલે ફરીથી જ્યારે ચોથા ચક્રની શરૂઆત કરશે એટલે અહીંયા આવીને અટકી જશે. કેમ? અડધું ચક્ર જ પૂરું થશે. કેમ કે 20 સેકન્ડ છેલ્લે શું થાય છે? વધે છે. 20 સેકન્ડમાં અડધું ચક્ર પૂરું થશે. 40 સેકન્ડમાં એક ચક્ર એટલે શું થશે? છેલ્લે ત્રીજું ચક્ર પૂરું થશે. પછી એ જ્યારે શરૂઆત કરશે ને એટલે 20 સેકન્ડમાં કેટલું ચક્ર પૂરું થશે? અડધું. એટલે અહીંયા આવીને એ શું કરશે? ઊભો રહી જશે. હવે શું કીધું છે? તેનું જે છેલ્લું સ્થાન મળતું હોય ત્યાંથી પ્રારંભિક સ્થાનથી તેનું કેટલું સ્થાનાંતર થયું હશે તે ગણવાનું કીધું છે. તો છેલ્લું સ્થાન કયું મળશે? પ્રારંભિક સ્થાન કયું હતું? એટલે સ્થાનાંતર શોધવા માટે સીધી લીટી દોરી દેવાની. શું કીધું છે? આ શું છે? પ્રારંભિક સ્થાન. અને આ શું મળશે? એનું અંતિમ સ્થાન. કેમ અંતિમ? કેમ અહીંયા? કેમ કે અડધું ચક્ર જ પૂર્ણ થશે. છેલ્લે 20 સેકન્ડ વધી એમાં. હવે ચોરસ છે, બધી બાજુનો શું છે? સમાન છે. 10 મીટર 10 મીટર બધી સમાન. હવે તમને બધાને ખબર છે એક બાબાજી છે ફેમસ, એમને એક નિયમ આપ્યો છે. બાબાજીનું નામ શું છે? પાયથાગોરસ બાબા. પાયથાગોરસ બાબાનો નિયમ અહીંયા લાગુ પાડીએ. ઓકે, લાગે છે ને? કાટકોણ ત્રિકોણ 90 નો ખૂણો બનો. કાટકોણ ત્રિકોણમાં કયો નિયમ લાગુ પડે? મેથ્સનો પાયથાગોરસનો નિયમ. એટલે અહીંયા નામ આપી દઈએ પહેલા ABCD. ABC ત્રિકોણમાં પાયથાગોરસનો નિયમ લાગુ પાડતા. ત્રિકોણ ABC માં પાયથાગોરસનો નિયમ લાગુ પાડતા શું મળશે? નિયમ શું છે બાબાનો? બાબાનો નિયમ એ છે કે
એસી સ્ક્વેર બરાબર આ જે સામેની બાજુ આ જે કોણ મળતો હોય તેની સ્ક્વેર પ્લસ સાઈડની જે બાજુ હોય એ અથવા નીચેની બાજુ શું છે AB સ્ક્વેર બે બાજુની સ્ક્વેર હોય તે ત્રીજી બાજુનો સ્ક્વેર મળે BC સ્ક્વેર AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલે શું મળશે AC નો સ્ક્વેર હવે AB સ્ક્વેર કરીએ તો 10 નો સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર શું મળશે અંડર રૂટ 200 મળશે તમને 100 નો સ્ક્વેર 200 થશે હવે આનો આન્સર મળશે 14.1 એ શું થશે AC મળશે આ AC સ્ક્વેર છે અંડર રૂટ કાઢી દેશો એટલે 200 નો આન્સર મળશે રૂટ નીકાળી દેશો એટલે 14.1 એ થશે શું થશે સ્થાનાંતર કયું પ્રારંભિક સ્થાનથી ખેડૂતે કેટલું સ્થાનાંતર કર્યું એ મળશે આન્સરમાં શું મળશે AC સ્ક્વેર હવે તમારું એક લાસ્ટ ઉદાહરણ જે છે તે એવું કહે છે કે સ્થાનાંતર માટે નીચેના પૈકી શું સાચું છે બે ઓપ્શન આપેલા છે એક છે તે શૂન્ય હોઈ શકે કે નહીં બીજું છે કે તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય કે ના હોય પહેલું શું કીધું છે કે સ્થાનાંતર શૂન્ય હોય કે નહીં આપણે આગળ જે કેસ જોયા હતા અથવા આ બધું જોયું હતું આપણે ઉદાહરણ બધું એ બધામાં આપણે જોયું હતું કે સ્થાનાંતરનું મૂલ્ય શું શૂન્ય મળી શકે તો એ શું છે સાચું છે બીજું શું કીધું છે તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ મળશે તો કે ના કેમ કે સ્થાનાંતરની વ્યાખ્યામાં જ એવું કહેવામાં આવે છે કે જે અંતર કપાયું હોય ને એમાંથી લઘુત્તમ અંતર તમારે કાઢવાનું હોય તો જે અંતરથી બી મોટું તો નહીં જ મળે કેમ કે લઘુત્તમ અંતર લેવાનું એટલે બીજું શું મળશે ફોલ્સ મળશે કે તેનું મૂલ્ય કપાયેલા અંતરથી તો મોટું નહીં જ મળે તો આ તમારા 3 એક્ઝામ્પલ હતા અહીંયા આપણે જોઈ લીધા એક્ઝામ્પલ અને થોડા વ્યવસ્થિત રીતે બધું જોઈ લીધું તો તમને વિડીયો લેક્ચર ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ આપણે